કેમ છો મિત્રો? મજામાં બધા? ઓકે. હું રાજેન્દ્ર પડિયાર, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષયમાં અને એમાં પણ પ્રકરણ 9 જેના અંતિમ ભાગમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે ધોરણ 9માં અત્યાર સુધીમાં આર્થિક નીતિના સિદ્ધાંતો વિશેની ચર્ચા કરેલી છે આ પ્રકરણમાં, એટલે કે પ્રકરણ 9માં. અને છેલ્લે જે આર્થિક નીતિના સિદ્ધાંતો હતા જેમાં આપણે કદાચ જો આપણે ભાગ વ્યવસ્થિત રીતે જોવાની કોશિશ કરી હશે તો બરાબર છે, નહીં તો ખાલી અમે જે આપને ફોન કરીએ છીએ અને આપ જે રિવ્યૂ આપો છો એ પ્રમાણે 100% એવું કહી શકું કે મોટાભાગના વિદ્યાર્થીઓને એમાં ખબર નહીં પડી હોય. જો ખબર ન પડે તો શું કરવું? તો એનું વારંવાર રિવિઝન કરવું. 2 વાર 3 વાર કોઈ પણ વસ્તુને સારી રીતે વાંચવાથી એ 100% આપણને યાદ રહી શકે છે, એમાં બે મત નથી. એટલે અમારી આ જે સૂચન છે અને આગ્રહ છે કે આ પાઠ ભલે અઘરો રહ્યો પણ આપ એને એટલો સહેલો કરીને વાંચો જેથી કરીને ખૂબ સારી તૈયારી આપ કરી શકો. એમાં પાઠના અંતિમ ભાગમાં તમારી સ્ક્રીન ઉપર સામાજિક નીતિ સાથેના સિદ્ધાંતો, એટલે કે સામાજિક નીતિઓમાં રાજ્ય અથવા કેન્દ્ર સરકારે કઈ રીતે વર્તવું જોઈએ મહત્ત્વની બાબતોમાં. તો એમાં પ્રથમ છે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, વંચિત સમૂહ. પહેલાં બે જે શબ્દો છે એમાં તમને થોડીક તકલીફ પડશે, પરંતુ જ્યારે આપણું બંધારણ ઘડવામાં આવ્યું, સ્વતંત્રતા પછીની વાત કરીએ મિત્રો, તો કેટલીક જાતિઓ બહુ પછાત અવસ્થામાં હતી. એમાંની કેટેગરી વાઇઝ જોઈએ તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ, અને કેટલાક જંગલમાં રહેતા અથવા તો પહાડી વિસ્તારોમાં રહેતા વંચિત એટલા માટે કે જેમને સામાન્ય પ્રજાની જેમ ઘણી બધી સુવિધાઓ બહુ લેટ, ઘણા લાંબા સમય પછી એમના સુધી પહોંચી એવા સમૂહ, અથવા તો ભલે સમાજની વચ્ચે રહેતા હતા પરંતુ સમાજમાં આર્થિક કે સામાજિક રીતે જે લોકો નબળા હતા, શૈક્ષણિક રીતે ખાસ એમને સ્થાન મળ્યું ન હતું અથવા તો એ બહુ સારું શિક્ષણ પ્રાપ્ત કરી શક્યા ન હતા, એવા વર્ગના શૈક્ષણિક અને આર્થિક હિતોના ઉત્કર્ષ એટલે કે પ્રગતિ માટે રાજ્ય વિશેષ અને એ પણ કાળજીપૂર્વકના પ્રયાસ કરશે. અને જો કોઈ કારણસર એમને સામાજિક રીતે અન્યાય કે શોષણ થતું હશે તો રાજ્ય એનું રક્ષણ કરશે. લગભગ બંધારણનું મહત્ત્વ સમજાવ્યું ત્યારે, આમુખનું મહત્ત્વ સમજાવ્યું ત્યારે, ભારત સમાજવાદી રાષ્ટ્ર છે એ સમજાવ્યું ત્યારે જે ચર્ચા આવી હતી એ જ ચર્ચા અહીંયા આવશે. અથવા 8મા પાઠના અંતિમ પોઈન્ટમાં પછાત વર્ગો માટેની જોગવાઈઓ, હકારાત્મક અથવા રક્ષણાત્મક ભેદભાવ, એ જ મુદ્દો અહીંયા છે કે જે લોકો આર્થિક, સામાજિક અથવા શૈક્ષણિક રીતે નબળા છે એમનો વિકાસ થાય એ માટેના રાજ્ય કાયદા ઘડશે, પ્રયાસ કરશે, અને છતાં પણ એમનું શોષણ થતું હશે, એમને અન્યાય થતો હશે તો એનું રક્ષણ કરવાની જવાબદારી પણ રાજ્ય સરકારની છે. એ માટેના તમામ પગલાં રાજ્ય અથવા કેન્દ્ર લેશે. ભારતમાં રહેતા તમામ નાગરિકોને સમાન દીવાની કાયદો ઘડવા, એટલે કે જેને યુનિફોર્મ સિવિલ કોડ કહેવાય છે, આવી ન્યાય વ્યવસ્થાનું સંચાલન કરીને સૌને ન્યાય મળી રહે એ રીતની રાજ્ય વ્યવસ્થા રચવાનો રાજ્ય પ્રયાસ કરશે. ભારતમાં ઘણા એવા લોકો છે, ઘણા એવા નાગરિકો છે કે જેમને બહુ નિમ્ન ગણવામાં આવે છે કાયદા હોવા છતાં. તો એક એવો કાયદો ઘડાય જેને યુનિફોર્મ સિવિલ કોડ કહેવાય. વન નેશન વન ટેક્સની જેમ એક જ દેશ અને એક જ કાયદો લાગુ થાય. લગ્ન વિચ્છેદ એટલે છૂટાછેડા. ભરણ પોષણ ખાસ કરીને બે અર્થમાં આવે છે. એક સગીર વયના બાળકો માટે એમના માતા પિતા છૂટાછેડા લે ત્યારે, અને ક્યારેક છૂટાછેડાના કેસમાં પત્ની પણ પતિ પાસે ભરણ પોષણની માગણી કરી શકે છે. સગીર એટલે નાની વયના બાળકો. દત્તક વિધાન એટલે કોઈ બાળકને દત્તક લેવામાં આવ્યો હોય. વસિયત એટલે જેને તમે વિલ કહો છો, માતા પિતા તમને પ્રોપર્ટી તમારી લખી આપે. આ બધામાં એક જ સરખો દીવાની કાયદો ઘડવામાં આવે અને સામાજિક રીતે ન્યાય મળી રહે બધામાં એ પ્રકારના પગલાં રાજ્ય દ્વારા ભરવામાં આવશે.
આ બધાનો કહેવાનો મતલબ શું છે કે એક સરખો આપણા જે બે કાયદા છે, દીવાની અને ફોજદારી એ બધી માલ મિલકત માટે છે, પરંતુ અહીંયા કુટુંબ સાથે જોડાયેલી બાબતો છે અને દરેકને દરેક ધર્મ, જાતિ, લિંગ કે ભાષાના ભેદભાવ વગર એક સરખો કાયદો બને, એક સરખો ન્યાય મળી રહે એ માટેના પગલાં રાજ્ય સરકાર ભરે. દરેક વ્યક્તિને કામ કરવાનો હક પ્રાપ્ત થાય. કેટલાક લોકો પાસેથી, ખાસ કરીને આઝાદી પહેલાંની વાત કરીએ તો, એમનો હક છીનવી લેવામાં આવતો હતો. આપણે કદાચ કોઈ એક કાયદાનું નામ બોલું છું, સાંભળ્યું હોય તો, ખેડે તેની જમીન, એ આઝાદી પછી દાખલ કરવામાં કાયદો આવ્યો, કારણ કે માત્ર સામાન્ય મહેસૂલ ન ભરી શકવાથી પણ અંગ્રેજોના સમયમાં કેટલાક માલિકી હક ધરાવતા ખેડૂતોની જમીન છીનવી લેવામાં આવી હતી. તો હવે એમને એ માલિકી હક પ્રાપ્ત થાય. વૃદ્ધ છે, બીમાર છે કે અમંગલ એટલે ઘરમાં એવો ખરાબ પ્રસંગ આવી ગયો છે, મૃત્યુ કે અન્ય, તો વિના વાંકે વેઠવી પડતી તંગી, કારણ વગરની તંગી, પોતે વૃદ્ધ છે માટે એને તંગી વેઠવી પડે છે, બીમાર છે માટે વેઠવી પડે છે, અમંગલ પ્રસંગ આવ્યો, કોઈ મદદ કરવાવાળું નથી, તો આવા સમયે એને શિક્ષણ પણ પ્રાપ્ત થાય અને જાહેર સહાય પ્રાપ્ત થાય એ માટેની જોગવાઈઓ રાજ્ય કરે. સરકાર એવી જોગવાઈ કરે કે ભગવાને જેને આપ્યું છે એને તો મદદ કરવાવાળા પણ વધારે હશે, પરંતુ ખાસ કરીને એવા મદદ કરવાવાળા મિત્રો નથી મળતા, એવા લોકો ઓછા હોય છે કે જેને નથી આપ્યું એને જઈને એની પડખે ઊભા રહે, એને મદદ કરે. તો અહીંયા એ પ્રકારની વ્યવસ્થા કરવાનો રાજ્ય પ્રયાસ કરશે. ઘણીવાર વૃદ્ધોને પોતાના બાળકો રાખવા માટે તૈયાર નથી હોતા, તો એકલા પડી જાય છે. અમુક અતિ ગરીબ પરિવારમાં માંદગીના કારણે કોઈ એમને મદદ કરવાવાળું નથી હોતું. આકસ્મિક અમંગલ પ્રસંગ આવે તો એ વ્યવસ્થા આપણે નથી કરેલી હોતી. તો એવા સમયમાં બાળકોનું શિક્ષણ બગડે નહીં અને એ વ્યક્તિ પોતાનું ભરણપોષણ અને કુટુંબને સારી રીતે નિભાવી શકે એવી વ્યવસ્થા અસરકારક રીતે થાય એ જોગવાઈ રાજ્ય સરકાર કરશે. આ કુટુંબ અને સમાજ સાથે જોડાયેલા છે એટલે એને સામાજિક નીતિના સિદ્ધાંતો કહેવાય છે. ત્યારબાદ રાજકારણ સાથે જોડાયેલા, રાજ્ય સાથે જોડાયેલા, ગ્રામ પંચાયતોની રાજ્ય સ્થાપના કરશે અને એ થાય એ માટે જરૂરી પગલાં ભરશે. ઘણા એવા વિસ્તારોમાં કદાચ ગ્રામ પંચાયત નથી, અને ગ્રામ પંચાયત એટલે મિત્રો બહુ મહત્ત્વનું અંગ છે. આપણી છેક ઉપર સંસદ છે, રાજ્યસભા અને લોકસભા, ત્યાં પહોંચવાનું પ્રથમ પગથિયું એટલે ગ્રામ પંચાયત છે મિત્રો. સ્વરાજ્યનો એક સાચો એકમ છે અને ખરેખર એ એકમ તરીકે સારી રીતે કાર્ય કરી શકે એ માટે એને જરૂરી સત્તાઓ અને અધિકારો મળશે અને એને આર્થિક સહાય પણ મળશે. આ વ્યવસ્થા રાજ્યને કરવાની રહેશે, કારણ કે કેટલીક વસ્તુ તમને જેમ ચાલવાનું ક્યારે શીખવાડવામાં નથી આવતું, એવી રીતે જો પંચાયતના સરપંચ હશે એ ધીરે ધીરે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને આગળ વધવા માટે પ્રેરાશે. તો એ એમને એક મળી રહેશે મદદ સારી એવી રાજકીય રીતે ઊભા થવાની. તો એ માટેના જે પગલાં છે એ ભરશે અને પંચાયત માત્ર એક રોબોટની જેમ, રિમોટ કંટ્રોલની જેમ કામ ન કરે, પરંતુ પોતાની રીતે મરજી પ્રમાણે કાર્ય કરી શકે એ માટેના સત્તા અને અધિકારો પણ રાજ્ય એને આપશે અને એ માટેની આર્થિક સહાય પણ આપશે. રાજ્યની સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારીથી સ્વતંત્ર રાખવામાં આવે. આ ચર્ચા આવી ગયેલી છે પાઠ 8માં, કારણ કે ન્યાયતંત્ર જો કારોબારીથી સ્વતંત્ર હશે તો જ ન્યાયાધીશો નિષ્પક્ષ, નિડર અને નિર્ભીક રીતે પોતાનો ન્યાય આપી શકશે. કોઈના દબાણમાં કે અંકુશમાં ક્યારેય સાચો ન્યાય આપી શકાતો નથી. વિદેશ સાથેની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય શાંતિ, સલામતી અને ઉન્નતિ માટે ન માત્ર આપણા દેશની પરંતુ વિદેશમાં બે દેશો વચ્ચે, બે કે તેથી વધારે દેશો વચ્ચે શાંતિ સ્થપાય, દરેક દેશ પોતાની રીતે સલામત રહી શકે, ન માત્ર આપણા દેશની, આપણા પડોશી દેશો પણ ઉન્નતિ કરી શકે, રાષ્ટ્ર વચ્ચે ન્યાયી અને માનપૂર્વકના સંબંધો જળવાય, આંતરરાષ્ટ્રીય જે કાયદાઓ ઘડવામાં આવે છે અથવા તો જે સંધિઓ કરવામાં આવે છે બે કે તેથી વધારે દેશો વચ્ચે, એના પ્રત્યે લોકોનો આદર વધે, આપણા નાગરિકોનો આદર વધે. કોઈ આંતરરાષ્ટ્રીય મતભેદ અથવા તકરાર થાય તો એવા પ્રશ્નોનું લવાદ એટલે બે મિત્રો ઝઘડે તો વચ્ચેનો એક મિત્ર કેમ મધ્યસ્થી કરતો હોય છે, એ રીતે બે દેશમાં કોઈ વિવાદ થયો તો ત્રીજો દેશ એનું નિરાકરણ લાવશે અને એ બાબતોને અગ્રિમ એટલે આગળ પડતું સ્થાન આપવામાં આવશે. આ મુદ્દામાં ક્યાંક તમને તકલીફ પડી શકે એટલે ફરીથી
આપણે માત્ર આપણા દેશ માટે નહીં, ભારત વસુદૈવ કુટુંબકમની ભાવના ધરાવતો દેશ છે મિત્રો. આખું વિશ્વ મારું કુટુંબ છે. અને જો એવું માનતા હોય તો માત્ર આપણે જ નહીં પરંતુ વિદેશના દેશો, એના લોકો, એના નાગરિકો સાથે પણ આપણને માન હોવું જોઈએ. એમની સંધિ પ્રત્યે આપણને આદર હોવો જોઈએ. વૈશ્વિક જે કાયદો ઘડાય એના પ્રત્યે પણ આપણને માન હોવું જોઈએ. બીજા દેશના રાષ્ટ્રધ્વજ અથવા એના પ્રતીકો પ્રત્યે પણ આપણને માન હોવું જોઈએ. આ બધી બાબતો આમાં લઈ લેવામાં આવી છે. શૈક્ષણિક અને સાંસ્કૃતિક બે બાબતો છે અને બે જ મુખ્ય જોગવાઈઓ છે એમાં. એક જે આગળ આવી ગયું, 14 વર્ષ ઉંમર સુધીના તમામ બાળકોને બંધારણના આરંભ થયાના 10 વર્ષની અંદર મફત ફરજિયાત શિક્ષણ પ્રાપ્ત થાય, આ માટે રાજ્ય પ્રયાસ કરશે. અને 2009થી એ મૂળભૂત હક બની ગયો છે, કારણ કે ઘણી જગ્યાએ આ પ્રયત્નમાં રાજ્ય સરકાર સફળ નહોતી રહી. એટલે હવે દરેક જગ્યાએ ફરજિયાત અને પ્રાથમિક શિક્ષણ આપ્યું છે. તમને કદાચ ખબર હશે કે ગરીબ વર્ગના બાળકો પણ સારી સંસ્થામાં શિક્ષણ લઈ શકે એ માટે 25% અનામતની જોગવાઈ સરકારે RTE રાઇટ ટુ એજ્યુકેશન દ્વારા કરી છે. રાષ્ટ્રીય મહત્ત્વ તરીકે જાહેર કરાયેલા, આપણે યુનેસ્કોનું નામ સાંભળેલું હશે, અને એ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ પ્લેસ જાહેર કરે છે. તો એવી રીતે દેશના પણ પોતાના અલગ હેરિટેજ પ્લેસ હોય છે. તો એવા જે કલાત્મક અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા જે પણ સ્મારકો છે, એ ચાહે લાલ કિલ્લો હોય કે રાણીની વાવ હોય, તાજમહેલ હોય કે અજંતા એલોરાની ગુફા હોય, આ બધા સ્મારકો કહેવાય, સ્થળો કહેવાય અથવા કલાકૃતિઓમાં સમાવેશ થાય. કોઈ ઇમારત પણ કહેવાય. આમાંથી કોઈનું લૂંટફાટ ન થાય, એનો બગાડ ન થાય, એને કોઈ વિકૃત ન કરે, કે કોઈ એવું નાનું સ્થળ હોય ને એને ત્યાંથી સ્થળાંતર કરવાનો પ્રયત્ન ન થાય, તેનો નિકાલ બિલકુલ ન કરવામાં આવે કે તેનો સંપૂર્ણ નાશ ન કરવામાં આવે. આ પ્રકારની એના અટકાવવાની વ્યવસ્થા રાજ્ય કરશે. એના રક્ષણ માટેની જે વ્યવસ્થા છે એ પણ રાજ્ય કરશે, એટલે કે તે રાજ્યની ફરજ છે. એટલે આપણી જે સાંસ્કૃતિક ધરોહર છે ને એને જાળવવાનો પ્રયત્ન પણ અહીંયા કરવામાં આવ્યો છે મિત્રો. એટલે આપ સમજી શકો છો કે કેટલા બધા સિદ્ધાંતો છે. જો આ સિદ્ધાંતો સંપૂર્ણ લાગુ થાય તો ભારત એક સાચા અર્થમાં સમાજવાદી રાષ્ટ્ર બની જાય. અંતિમ આપણી સમક્ષ જે સિદ્ધાંતો દેખાઈ રહ્યા છે એ આરોગ્ય સાથે જોડાયેલા સિદ્ધાંતો છે. આરોગ્યની ચિંતા પણ અહીંયા કરવામાં આવી છે વ્યક્તિના. લોકોનું આરોગ્ય અને પોષણનું સ્તર સુધરે. ન માત્ર આરોગ્ય પણ સાથે સાથે પોષણ. અને કદાચ આપે જોયું હશે કે ગામડામાં કે શહેરી વિસ્તારમાં જે મ્યુનિસિપલ કે સરકારી શાળાઓ છે ત્યાં લો તત્વની કે આયોડિનની ટેબ્લેટ આપવામાં આવતી હોય છે, જેનો હેતુ ખાસ કરીને ગરીબ વર્ગના બાળકોમાં જે લો તત્વની કે આયોડિનની ઉણપ હોય છે એને દૂર કરવાનો હોય છે. તો એનાથી આરોગ્ય અને પોષણનું સ્તર સુધરે છે. જાહેર આરોગ્ય અને જન સુખાકારીને વધારવા માટે જે પણ પગલાં લેવા પડશે એને રાજ્ય પોતાની પ્રાથમિક ફરજમાં મૂકશે. જાહેર સુખાકારી એટલે આપણી ગંદકી દૂર થાય, રોજે રોજ કચરો નિયમિત સફાઈ થઈ જાય, મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય, પાણી ઝડપથી ઓસરી જાય ચોમાસામાં. આ બધી જે જન સુખાકારીની બાબતો છે એ રાજ્ય પોતાના જે પણ કાર્યો હશે એમાં સૌથી પહેલાં ગણશે. અને આપ જાણો છો એ પ્રમાણે અમદાવાદ જેવી સિટીમાં સફાઈને ખરેખર બહુ મહત્ત્વ પહેલાંની તુલનામાં તો ચોક્કસ આપવામાં આવ્યું છે. હા, ક્યાંક આપણે જાગૃત નથી એટલે થોડા કચરાના ઢગલા અમુક જગ્યાએ જોવા મળતા હોય છે, પણ એમાં એકલી સરકાર ન કરી શકે. બંને હાથે મિત્રો તાળી પાડવાની હોય છે. એટલે આપણી પણ ક્યાંક ફરજ આવે છે. આરોગ્ય માટે જે કેફી પદાર્થો છે, પીણા છે, એને રાજ્ય પ્રતિબંધ મૂકશે. માત્ર ઔષધિના હેતુમાં જે પીણા ઉપયોગ થતા હશે એને કરી શકાશે, બાકીના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે. આપણા ત્યાં તમને ખબર છે કે ગુજરાત ભારતનું કદાચ માત્ર એવું રાજ્ય છે કે જે દારૂબંધી ધરાવે છે. પીવાય છે એ પછીની વસ્તુ છે મિત્રો, કદાચ ક્યાંક લોકો પોતાની રીતે કાયદાથી પર જઈને, પરંતુ મોટે ભાગે દારૂબંધી છે અને એનો અમલ કરાવવાનો સરકાર સારી રીતે પ્રયત્ન પણ કરે છે. તો એવું દરેક દેશમાં, સમગ્ર દેશમાં કરવામાં આવે, દરેક રાજ્યમાં કરવામાં આવે. હા, એમાં પાછા જે દવાઓમાં આલ્કોહોલનું મિશ્રણ છે તો એ કરી શકાશે. અન્ય જે કેફી પદાર્થોની જરૂર હોય થોડીક માત્રામાં, એના અમુક માત્રામાં, તો એ કરી શકાશે. એક ફરજ આવી હતી એવો એક સિદ્ધાંત પણ છે. પર્યાવરણનું રક્ષણ થાય, ન માત્ર રક્ષણ થાય, જરૂરી સુધારા થાય.
આ માટેનો પ્રયાસ રાજ્ય કરશે અને જંગલ અને વન સૃષ્ટિના રક્ષણ માટે પ્રબંધ કરશે. એટલે જંગલોને પણ વધારે કાયદા બનાવીને રક્ષિત કરશે અને વન્યજીવો માટે પણ સારા કાયદા બનાવ્યા છે. હજુ વધારે સારા કાયદા બનાવી જરૂરી સુવિધાઓ પ્રાપ્ત કરાવી અને એમનું રક્ષણ થઈ શકે એ માટેનો રાજ્ય અને કેન્દ્ર સરકાર પ્રયત્ન કરશે. એક મુદ્દો જે આગળ આવ્યો એ થોડોક રિપીટ થાય છે આર્થિક નીતિઓમાં. કામદારો એ કામના સ્થળને એમને આરોગ્યપ્રદ વાતાવરણ પ્રાપ્ત થાય. મિત્રો, કામદારો જે કામ કરતા હોય છે એમને ઘણીવાર એવી જગ્યાએ કામ કરવાનું આવે છે કે એક શારીરિક રીતે તો વધારે પડતા હેરાન થાય છે, એટલે કે એમને શારીરિક રીતે તો ઘણો શ્રમ કરવો પડતો હોય છે, પરંતુ સાથે સાથે માનસિક રીતે પણ એમનું હેરેસમેન્ટ ઘણીવાર હોય છે. તો એમાંથી થોડીક નવરાશની પળો છે, એમાં સામાજિક અને સાંસ્કૃતિક વિકાસ કરી શકે તો એ તકો એમના માલિકો એમને પ્રાપ્ત કરાવે, જેથી કરીને માનસિક રીતે પણ આ વ્યક્તિ તંદુરસ્ત રહી શકે, એમને મનોરંજનની સુવિધા પ્રાપ્ત થાય એનો માલિક પ્રયત્ન કરે. આ માટેના પગલાં રાજ્ય સરકાર લેશે. કદાચ ઘણા થાય કે વળી જ્યાં કામ કરવાનું હોય ત્યાં વળી મનોરંજન છે ને. તો મિત્રો, સંસારનો અથવા તો કુદરતનો એક સામાન્ય નિયમ છે કે આપણે એક જ પદ્ધતિમાં જો સતત કામ કરતા રહીને એમાં આપણને કોઈ બદલાવ ન મળે, પરિવર્તન ન મળે તો માણસ થાકી જાય. જેમ તમારો અભ્યાસ તમે સવારે 7થી સતત 12 વાગ્યા સુધી રિસેસ વગર કરો તો તમારું કોન્સન્ટ્રેશન ન રહે. એવી રીતે જે લોકો કામ કરવા માટે ત્યાં જતા હોય છે કામના સ્થળે, ત્યાં ઘણીવાર એવી જોખમકારક જગ્યા હોય છે, ઘણું મેન્ટલી હેરેસમેન્ટ હોય છે, પણ જો એમને વચ્ચે જે રિસેસ મળે એમાં થોડુંક મનોરંજન મળે, એવા પ્રયોગો પણ થયેલા છે. હું એક ઉદાહરણ તમને આપીને સમજાવીશ કે જે ગાય, ભેંસ, કન્ય પશુ હોય છે, જે દુધાળા પશુ હોય છે, વિદેશમાં અને આપણા ત્યાં પણ એવો પ્રયત્ન થયો છે કે એ પશુઓને જ્યારે દૂધ દોહવામાં આવે ત્યારે સંગીતમય વાતાવરણ આપવામાં આવે છે. તો એનાથી એમની દૂધની જે ક્ષમતા છે એ વધે છે, દૂધ આપવાની ક્ષમતા છે એ વધે છે. તો અહીંયા પણ કદાચ એ પ્રકારનું થઈ શકે છે. ખાસ કરીને આના કારણે વ્યક્તિ મેન્ટલી આપણે કહીએ કે ડિપ્રેસ નથી થતો, પરંતુ ફ્રેશ થાય છે અને એ લાંબા સમય સુધી કામ પણ કરી શકે છે અને જે કામ કરે છે એમાં સારી રીતે ન્યાય પણ આપી શકે છે. તો અહીંયા આપણા સિદ્ધાંતો પૂરા થાય છે મિત્રો. હવે લાસ્ટ પોઈન્ટ તરફ આપણે જઈએ. એક તમને પ્રશ્ન પૂછાતો હોય છે, એ અહીંયા કોશિશ કરીશ સમજાવવાની, આપણે ધ્યાન રાખવાનું છે. ટૂંકમાં લખીશ એટલે એના ઉપરથી આપણે એક પ્રશ્ન બનાવવાનો છે. એ છે અહીંયા મૂળભૂત હકો અને અહીંયા રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, એનો તફાવત. તો એ આપણે તૈયાર કરવાનો છે. મૂળભૂત હકોની પ્રક્રિયા કાનૂની છે. હું બોલું અને એક શબ્દ લખીશ, મર્યાદાઓ છે અહીંયા સ્ક્રીન ઉપર લખવાની, એટલે અને આ પ્રક્રિયા વહીવટી છે. મૂળભૂત હકોની પ્રક્રિયા કાનૂની છે. કાનૂની એટલે એનું કાયદાકીય રીતે પાલન કરાવી શકાય છે. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ વહીવટી છે, એનું કાયદા દ્વારા પાલન શક્ય નથી. એટલે એ પોઈન્ટને આપણે એવી રીતે લખી શકીએ કે એને અદાલતમાં જઈ શકાય છે, અહીંયા જઈ ન શકાય. લખતી વખતે આપ ધ્યાન રાખજો, અહીંયા હું ટૂંકમાં લખું છું, એ રીતે લખજો. બેમાંથી એક વાક્ય કરવાનું કે મૂળભૂત હકોના ભંગ બદલ અદાલતનો આશરો લઈ શકાય છે, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો માટે અદાલતનો આશરો લઈ શકાતો નથી. એટલે એને આ સંદર્ભમાં પણ ચાલે. આને કાનૂની પીઠબળ છે, આને કાનૂની પીઠબળ નથી. હજુ બે મુદ્દા બીજા તમે લખી શકો છો અહીંયા હકોમાં. તો હકોની અંદર આપણે લખી શકીએ કે હકો દ્વારા રાજકીય લોકશાહી સ્થપાય છે. કઈ? તો રાજકીય. અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપે છે. આ શેમાં લખવાનું છે તમારે? હકોમાં. કે મૂળભૂત હકો એ રાજકીય લોકશાહી સ્થાપે છે. અને આ શેમાં લખવાનું છે? સિદ્ધાંતોમાં, કે એ સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપે છે. ત્યારબાદ
આગળનો મુદ્દો આપણે લખવાનો છે કે મૂળભૂત હકોમાં લખવાનું છે આપણે કે મૂળભૂત હકો એ રાજ્યની સત્તાને મર્યાદિત કરે છે. જ્યારે સિદ્ધાંતોમાં આપણે લખવાનું છે કે રાજ્યની સત્તાને વિસ્તારે છે. અને લાસ્ટ આપણે લખવાનું છે હકોનો સમાવેશ આપણા બંધારણના 3જા ભાગમાં છે અને રાજનીતિના માર્ગદર્શક જે સિદ્ધાંતો છે એનો સમાવેશ બંધારણના 4થા ભાગમાં થાય. મિત્રો અહીંયા મેં તફાવતના મુદ્દા સમજાવવાની કોશિશ કરી છે, એકવાર રિપીટ કરું છું એટલે તમને ખબર પડી જાય. હકોમાં મેં પહેલું એવું વાક્ય કહ્યું કે મૂળભૂત હકોની પ્રક્રિયા કાનૂની છે, એટલે કે હકોનો ભંગ થાય તો કાનૂની કાયદાકીય પીઠબળ છે જે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો માટે નથી. એ જ મુદ્દાને બીજી રીતે આપણે લખ્યો છે, બેનો તમે એક પણ કરી શકો છો કે જો મૂળભૂત હકોનો ભંગ થાય તો આપણે અદાલતમાં જઈ અને ન્યાય માગી શકીએ છીએ. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ આપણે શરૂઆત કરી ત્યારે કહ્યું કે એ માત્ર નીતિ વિષયક માર્ગદર્શન આપે છે, તો એના ભંગ માટે આપણે અદાલતમાં ન જઈ શકીએ. આ મોટો ભેદ. ત્રીજું કે રાજકીય લોકશાહી જે મૂળભૂત હકો દ્વારા સ્થપાય છે, પરંતુ જે સામાજિક અને આર્થિક લોકશાહી છે એ સાચા અર્થમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર પાલન કરાવે ને ખરેખર એનું યોગ્ય રીતે પાલન થાય ને તો ભારતમાં આ લોકશાહી આવી શકે છે, આર્થિક અને સામાજિક લોકશાહી. હકોની વાત કરીએ તો એના દ્વારા રાજ્યની સત્તાઓ લિમિટેડ થાય છે, સરકારની સત્તાઓ મર્યાદિત થઈ જાય છે, પરંતુ જો સિદ્ધાંતો છે તો એના દ્વારા રાજ્યની સત્તાઓ વધી જાય છે, એટલે એ સત્તાને વિસ્તારે છે. અને મૂળભૂત હકોનો સમાવેશ એ બંધારણના 3જા ભાગમાં થયેલો છે અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ બંધારણના 4થા ભાગમાં થયેલો છે. મિત્રો આપણે અત્યારે જે ચલાવ્યું એમાં લગભગ હેતુલક્ષી સવાલ કોઈ નથી આવ્યો. 2009નો એક આવ્યો, પરંતુ એ અગાઉ આવેલો છે એટલે રિપીટ થયેલો, એટલે આજમાંથી તમારે હેતુલક્ષી સવાલ બહુ નથી કરવાના. હવે થોડું ધ્યાન આપજો, 2-3 મિનિટ હું તમને પાઠનું મહત્ત્વના મુદ્દાનું રિવિઝન કરી દઈશ. સૌથી પહેલાં તમારા હેતુલક્ષી પ્રશ્નોમાં એક 10 ડિસેમ્બર માનવ હક દિન 1948ના દિવસે આ ઘોષણા થઈ હતી. 6 જાન્યુઆરી મૂળભૂત ફરજ દિન, 42મો સુધારો જે પ્રમાણે કેટલાક શબ્દો ઉમેરાયા, જેમાંનો એક આવ્યો આપણે 1976 મૂળભૂત ફરજો, જે 8મા પાઠમાં આવ્યું હતું. એ સિવાય ઇન્ટરનલ હેતુલક્ષી સવાલો ઘણા બધા આવશે, બરાબર. પ્રશ્નોની વાત કરીએ તો આપે જે પ્રશ્નો પર ધ્યાન આપવાનું છે એમાં સૌથી મહત્ત્વપૂર્ણ પ્રશ્ન, નાના પ્રશ્નોને કહું તો સ્વતંત્રતાના હકની મૂળભૂત 6 સ્વતંત્રતાઓ, વ્યાજબી નિયંત્રણો અને મર્યાદાઓ, નિવારક અટકાયત એટલે શું. છેલ્લો જે પ્રશ્ન ચલાવ્યો મૂળભૂત હકો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો તફાવત. આ સિવાય દરેક મુદ્દામાંથી પ્રશ્ન તો બની શકે છે, એટલે તમારે એ પ્રમાણે એને તૈયાર કરવાની કોશિશ કરવાની છે. પાઠમાં ખબર ન પડે એવા મુદ્દા ઘણા છે, એ ન પડે એવા મુદ્દાને આપણે સમજાવવાની બારીકાઈથી કોશિશ કરી છે. છતાં પણ ક્યાંક તકલીફ પડે તો આપ અન્ય વધારે વાર વિડીયો જોઈ શકો છો, પુસ્તક વાંચી શકો છો અને અમારી સાથે કનેક વિદ્યાર્થીઓ એ અમારું માર્ગદર્શન લઈ શકે છે. અહીંયા આપણે 9મા પાઠની પૂર્ણાહુતિ કરીએ છીએ, આ ભાગની પણ પૂર્ણાહુતિ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.